હું મારા વૃદ્ધ પિતા સાથે ઘરમાં એકલી રહેતી હતી. એક રાત્રે હું ઘરનો દરવાજો બંધ કરવા ગઈ તો દરવાજાની પાછળ એક છોકરો બેઠો બેઠો રડી રહ્યો હતો. જ્યારે મેં તેને રડવાનું કારણ પૂછ્યું તો તે મારી સામે હાથ જોડીને બોલ્યો, મહેરબાની કરીને મારો જીવ બચાવી લો. મારી પાછળ પોલીસ પડી છે. હું તેના ઉપર દયા કરીને તેને મારા રૂમમાં લઈ આવી. સવારે મેં તેને ખાવાનું ખવડાવ્યું અને કહ્યું, હવે તું ચૂપચાપ છુપાઈને જતો રહે. જો પપ્પાએ તને જોઈ લીધો તો કયામત આવી જશે. તે ખૂબ જ ખુશ થયો અને ચાલ્યો ગયો. થોડા સમય પછી જ્યારે હું મારા પલંગ ઉપર સૂવા માટે આરી પડી તો અચાનક મારી નજર તે છોકરાની એક વસ્તુ પર પડી. જ્યારે મેં તેને ધ્યાનથી જોઈ તો મારી આંખો ફાટી ગઈ અને આંસુ વહેવા લાગ્યા. હું પોતે મારી સાથે શું કરી બેઠી હતી. મન થતું હતું જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. કારણ કે મારી તો અશોક, હું તને છેલ્લી વાર કહું છું કે તારા રખડતા મિત્રોને છોડી દે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. પપ્પા અશોકભાઈ ઉપર ગુસ્સે થઈ રહ્યા હતા, કારણ કે આજે પણ તેમને મોહલ્લાના એક વૃદ્ધ વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે અશોક અને તેના મિત્રો રસ્તા ઉપર ઊભા રહીને તોફાન કરી રહ્યા હતા, જેના કારણે શરીફ છોકરીઓને ક્યાંક આવવા જવામાં પરેશાની થાય છે. જ્યારે પપ્પાએ ભાઈને ખૂબ સંભળાવ્યું તો તેઓ પરેશાન ઊભા હતા. પપ્પા બોલ્યા, અશોક, મેં તને આ દિવસ જોવા માટે ઉછેરીને મોટો નથી કર્યો કે તું તારી જવાની ભટકતા લોકોની વચ્ચે વિતાવી દે. કાલથી તું મારી દુકાને બેસીશ, કારણ કે મારા વૃદ્ધ હાડકામાં હવે એટલી તાકાત નથી રહી કે હું આખો દિવસ મહેનત મજદૂરી કરી શકું. પપ્પા પોતાનો ફેસલો સંભળાવીને જતા રહ્યા હતા. અશોકભાઈ મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટા હતા, પરંતુ મને એટલું માન આપતા હતા જ્યારે હું તેમના કરતાં ઉંમરમાં મોટી હોઉં. મારી મમ્મીના અવસાન પછી મારા પપ્પાએ અમારા બંનેનો ઉછેર કર્યો હતો, અને જ્યારે હું મોટી થઈ ગઈ તો ઘરના કામકાજની જવાબદારી મેં લઈ લીધી હતી. પપ્પા અને અશોકભાઈ મારી ખૂબ ઇજ્જત કરતા હતા. જ્યારે ભાઈએ મારી સાથે વાત કરી ત્યારે મેં કહ્યું, ભાઈ, એક વાત તો જણાવો. જો મારે ક્યાંક બહાર જવાનું હોય અને રસ્તામાં અમુક રખડેલ છોકરાઓ ઊભા રહીને હસી મજાક કરી રહ્યા હોય તો તમને શું આ બધું સારું લાગશે? ભાઈએ નામાં માથું હલાવી દીધું. તો હું બોલી, ભાઈ, તો પછી પપ્પાની વાત માની લો અને દુકાન સંભાળો. પપ્પાના વૃદ્ધ શરીરને પર થોડો આરામ કરવાનો મોકો આપો. ભાઈએ કહ્યું, સોનલ, તું બરાબર કહી રહી છે. હવેથી હું ધ્યાન રાખીશ. કાલથી હું પપ્પાની દુકાને પણ જઈશ. તો હું પણ એકદમ ખુશ થઈ ગઈ અને ઘરના કામકાજ કરવા લાગી. ત્યાર પછી ભાઈ ઘરની બહાર નીકળી ગયા. હજુ થોડા કલાકો જ વીત્યા હશે કે મોહલ્લામાં ઘોંઘાટ થવા લાગ્યો અને વિવિધ પ્રકારના અવાજો આવવા લાગ્યા. સૌથી ખરાબ અવાજ મારા કાનમાં પડ્યો હતો કે જુઓ જુઓ, આ મરી ગયો છે. મારું હૃદય મૂંઝાઈ ગયું કે ના જાણે કોણ મરી ગયું. ત્યારે જ અમારા દરવાજા ઉપર કોઈ આવ્યું અને બૂમ પાડી, છોકરી, પડદો બંધ કર, લાશ આવી છે. તો હું રડતા રડતા રૂમમાં જતી રહી અને બોલી, પપ્પા,
તમે અમને છોડીને જતા રહ્યા. હવે તો તમારા આરામના દિવસો આવ્યા હતા. ભાઈએ દુકાન સંભાળવાની હા પણ પાડી હતી. પુરુષો લાશને મૂકીને બહાર નીકળી ગયા તો હું દોડીને મારા પપ્પાને જોવા માટે આગળ વધી, પરંતુ મારી ઉપર આગ ત્યારે ફાટ્યું જ્યારે મારી નજર લાશ પર પડી. મારી સામે મારા જવાન ભાઈની લાશ પડી હતી. જ્યારે હું તો આઘાતની સ્થિતિમાં જ હતી. સાવધાન થવાનો મોકો જ નહોતો મળ્યો. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે મારા ભાઈ અશોક અમને આ રીતે છોડીને જઈ શકે છે. મોહલ્લાવાળા પપ્પાને પણ સહારો આપીને લઈ આવ્યા હતા. પપ્પા પણ રડતા રડતા નીચે પડી જતા. થોડી વારમાં અશોકભાઈની અર્થી અમારા ઘરેથી નીકળી ગઈ અને તેઓએ કાયમ માટે અમને છોડીને વિદાય લઈ લીધી હતી. તેમના ગયા પછી અમારા ઘરમાં એકદમ ઉદાસી છવાઈ ગઈ હતી. પપ્પા મારાથી છુપાઈને આખો દિવસ રડતા રહેતા અને હું ડુંગળી કાપતી વખતે રડતી રહેતી, જેથી પપ્પાને ખબર ના પડે કે હું પણ રડી રહી છું. જવાન પુત્રના મૃત્યુએ પપ્પાની કમર તોડી નાખી અને તે થોડા જ દિવસોમાં ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ એ મારી પાસે આવીને બેસી ગયા અને બોલ્યા, સોનલ, તું જાણે છે ને કે જિંદગીનું કોઈ ઠેકાણું નથી. આંખના પલકારામાં જ વ્યક્તિનો જીવ નીકળી જાય છે. તું જો અશોકના જવાથી હું કેટલો વૃદ્ધ થઈ ગયો છું. તારા ભાઈનું દુઃખ મારા હૃદયમાં ચોંટી ગયું છે. હું જાણું છું કે એ પિતા જેનો જવાન બાળક મૃત્યુ પામ્યો હોય તેઓ લાંબા સમય સુધી જીવતા નથી રહેતા. એટલા માટે હું તારી વિદાય કરવા માંગુ છું, જેથી એવું ના થાય કે મારા ગયા પછી તું એકલી પડી જ. હું તારા લગ્ન કરી દેવા માંગુ છું. હું પપ્પાના ઘરે લાગીને રડવા લાગી અને કહ્યું, પપ્પા, હું આ મુશ્કેલ સમયમાં તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તમારી સાથે જ રહીશ. પર હવે તે મારા માથા ઉપર હાથ મૂકીને બોલ્યા, સોનલ, મને જે દિવસે તારા માટે કોઈ સારો સંબંધ મળી જશે તો હું તારા લગ્ન કરીને તારી વિદાય કરી દઈશ. તું પોતાને માનસિક રીતે તૈયાર કરી લેજે. હું ભાઈને યાદ કરીને આંસુ વહાવતી રહી ગઈ હતી. પપ્પા મારા સંબંધની શોધમાં ચિંતામાં ફરતા હતા, પરંતુ એક સારો સંબંધ મળવો ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું હતું. લોકો કોઈની મજબૂરીમાં પણ પોતાની લાલચને હાથમાંથી જવા નહોતા દેતા. સંબંધવાળા સૌથી પહેલાં એ જ પ્રશ્ન પૂછતા હતા કે આ છોકરીનો જવાન ભાઈ મરી ગયો છે, પિતા વૃદ્ધ છે, દહેજમાં શું આપી શકશે? લોકોની આવી વાતો સાંભળીને હું લોહીના આંસુ વહાવતી રહેતી હતી. એક રાત્રે હું પૂજા કરીને આંગણામાં બેસી ગઈ. પપ્પા તો હવે હંમેશા બીમાર રહેતા હતા. તે દવા લીધા પછી ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા હતા. જ્યારે ઊંઘ મારી આંખોથી ઘણી દૂર હતી, હું દુઃખી બેસીને ભાઈને યાદ કરી રહી હતી અને પછી પોતાના રૂમમાં સૂવા માટે જતી રહી, પરંતુ ઊંઘ ના આવી. આ જ રીતે અડધી રાત વીતી ગઈ હતી. અચાનક મને યાદ આવ્યું કે હું આજે ઘરનો મુખ્ય દરવાજો બંધ કરવાનું જ ભૂલી ગઈ છું. હું ઝડપથી ઊભી થઈ અને દરવાજો બંધ કરવા જતી રહી. જ્યારે હું દરવાજો બંધ કરી રહી હતી ત્યારે એક છોકરો અમારા દરવાજાની પાછળ બેસીને રડી રહ્યો હતો. તેને જોઈને હું ખૂબ જ વધારે ડરી ગઈ હતી. એ પહેલાં
કે હું તેને ચોર સમજીને ચીસો અને બૂમો પાડતી તે ઝડપથી મારી તરફ આગળ વધ્યો અને મારા પગમાં બેસીને મારી સામે હાથ જોડીને બોલ્યો, મહેરબાની કરીને મારો જીવ બચાવી લો, મારી પાછળ પોલીસ પડી છે. તે છોકરો મારા ભાઈ જેટલી જ ઉંમરનો હતો. મને એવું લાગ્યું કે જાણે અશોક મને કંઈક કહી રહ્યો હોય. સોનલ, મારાથી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને મને પપ્પાથી બચાવી લે. મારું હૃદય એક ક્ષણ માટે પીગળી ગયું અને હું બોલી, મારી પાછળ ચાલ. મેં તે છોકરાને મારા રૂમમાં આશરો આપી દીધો હતો. હું બોલી, આ રૂમમાં તું આરામથી રહી શકે છે. આટલું કહીને હું બહાર જવા લાગી. ત્યારે તેને મને બોલાવી અને કહ્યું, મેં તમને કહ્યું કે મારી પાછળ પોલીસ પડેલી છે. તમને એટલી તો ખબર હશે કે પોલીસ કોઈ સારા વ્યક્તિની પાછળ નથી પડતી. તો પછી તમે મારી ઉપર ભરોસો કેવી રીતે કરી લીધો અને મને આશરો કેવી રીતે આપી દીધો? તેનો પ્રશ્ન સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ હતી. હું બોલી, મારો એક ભાઈ હતો. તેનું નામ અશોક હતું. જ્યારે તેનાથી કોઈ ભૂલ થઈ જતી તો મારી પાસે આ રીતે જ મદદ માંગતો હતો કે હું તેને પપ્પાથી બચાવી લઉં. જ્યારે તે મદદ માંગી ત્યારે મેં વિચાર્યું, કોણ જાણે આ રીતે મદદ કરવાથી મારા ભાઈની આત્માને શાંતિ મળે. તે છોકરો થોડો ઉદાસ થઈ ગયો અને બોલ્યો, મને તમારા ભાઈના મૃત્યુની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારું નામ આશીષ છે. હું તમને મદદ કરવા માટે તમામ કોશિશ કરીશ. જેટલી પણ થઈ શકે એટલી હું તમારી મદદ કરીશ. તેની વાત સાંભળીને હું રૂમમાંથી બહાર આવી ગઈ અને સૂઈ ગઈ હતી. અમારા ઘરમાં માત્ર 2 જ રૂમ હતો. એકમાં પપ્પા સૂઈ રહ્યા હતા અને બીજામાં મેં તે છોકરાને આશરો આપી દીધો. હવે મને પોતાની ઉપર આશ્ચર્ય થઈ રહ્યું હતું કે મેં કેવી રીતે અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં રહેવાની જગ્યા આપી દીધી. અને આશ્ચર્યની વાત તો એ હતી કે મને કોઈ પણ પ્રકારનો ડર પણ મહેસૂસ નહોતો થઈ રહ્યો. ખેર, હું આખી રાત ભગવાનની પૂજામાં લાગેલી રહી. વહેલી સવારે મેં ઝડપથી નાસ્તો બનાવ્યો અને આશીષ પાસે લઈ ગઈ. તે પર જાગી રહ્યો હતો. તે નાસ્તો જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. હું બોલી, હવે તું ચૂપચાપ છુપાઈને જતો રહે. પપ્પાએ જોઈ લીધો તો કયામત આવી જશે. તેણે ઝડપથી નાસ્તો કર્યો અને મારો આભાર માનીને બહાર નીકળી ગયો. થોડી વાર પછી પપ્પા પણ જાગી ગયા હતા. ત્યારે હું આશીષ વિશે વિચારવા લાગી કે ના જાણે એ બિચારો કોણ હતો અને તેની શું મજબૂરી હતી. ખેર, હું ઘરના કામોમાં વ્યસ્ત થઈ ગઈ હતી. જેવી જ રાત થઈ મને ફરીથી આશીષનો વિચાર આવ્યો હતો. થોડી વાર પછી મને કોઈનો દિવાલ ઉપરથી કૂદવાનો અવાજ સંભળાયો હતો. હું ઝડપથી બહાર નીકળી તો મારી સામે આશીષ ઊભો હતો. તેણે મારી સામે ફરીથી હાથ જોડી દીધા અને બોલ્યો, મહેરબાની કરીને આજની રાત પણ મને આશ્ચર્ય આપો. મેં આજની રાત પણ તેને પોતાના રૂમમાં આશરો આપી દીધો. જ્યારે હું જવા લાગી ત્યારે તે બોલ્યો, તમને તમારા ભાઈની યાદ આવે છે? તો મારી આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા. મેં કહ્યું કે મારા ભાઈના ગયા પછી બધું બરબાદ થઈ ગયું છે. પપ્પા
પથારી વશ થઈ ગયા છે, દુકાન બંધ થઈ ગઈ છે, ઘરમાં ખાવાના ફાફા પડી ગયા છે, ભાઈ નથી તો એવું લાગી રહ્યું છે કે કંઈ જ નથી. તો આશીષે કહ્યું, તમે ચિંતા ના કરો, હું તમારો સાથ આપીશ. જે રીતે તમે મુશ્કેલીમાં મારો સાથ આપ્યો છે. તમારું નામ શું છે? મેં જવાબ આપ્યો કે મારું નામ સોનલ છે. આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઈ હતી. મારા ભાઈના મૃત્યુ પછી હું હંમેશા વધુ ડરતી હતી, પણ હવે 2 રાતોથી મને કોઈ ડર નહોતો લાગી રહ્યો. એવું લાગતું હતું કે જાણે મારી સુરક્ષા માટે ભાઈએ કોઈને મોકલ્યો હોય. હું બહાર આવીને આડી પડી ગઈ હતી, પરંતુ આજે મારી આંખોની સામે વારંવાર આશીષનો ચહેરો આવી રહ્યો હતો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તેનો અહેસાસ મને સારો લાગી રહ્યો હતો. સવારે અંજવાળું થતાં પહેલાં મેં તેને નાસ્તો કરાવીને મોકલી દીધો હતો. જ્યારે પપ્પા ઉઠ્યા ત્યારે ચક્કર ખાઈને પડી ગયા. તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અમને કોઈ મજબૂત વ્યક્તિની જરૂર હતી. હું ભગવાનને રોઈને ફરિયાદ કરતી રહી કે તે કોઈને અમારી મુશ્કેલ ઘડીમાં મોકલી દે. હું પપ્પાની પ્રાર્થના કરતી હતી. દિવસના 10 વાગ્યે અમારા ઘરના ગેટ ઉપર કોઈ આવ્યું. પપ્પા દરવાજો ખોલવા માટે ઊભા થઈ ગયા. મેં તેમને ના પણ પાડી કે તમે બહાર ના જાઓ, તમારી તબિયત ઠીક નથી, હું પોતે જ જોઈ લઉં છું. પરંતુ પપ્પા બહાર નીકળી ગયા. થોડી વાર પછી જ્યારે તેમને પાછા આવ્યા ત્યારે તેમની સાથે આશીષને જોઈને હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અને પછી તે મારી સામે જોઈને બોલ્યો, સોનલ, આ છોકરો તારા અવસાન પામેલા ભાઈનો મિત્ર છે. આના માટે ચા પાણીની વ્યવસ્થા કર. હું ઝડપથી ચા બનાવવા માટે રસોડામાં જતી રહી. જ્યારે હું પાછી આવી ત્યારે પપ્પા આશીષને સવાલ પર સવાલ કરી રહ્યા હતા. પપ્પા બોલ્યા, મેં તો ક્યારેય મારા દીકરાના મોઢેથી તારો ઉલ્લેખ નથી સાંભળ્યો. તો આશીષે હસીને કહ્યું, તમે એકદમ સાચું કહી રહ્યા છો, કારણ કે હું અને અશોક એકદમ પાકા મિત્રો ન હતા. અમારી મિત્રતા આકસ્મિક થઈ હતી. અશોક ખૂબ જ સારો હતો. અમે સાથે મળીને કંઈક કામ કરવાનું વિચારી રહ્યા હતા. પછી અચાનક તેનું મૃત્યુ થઈ ગયું. પપ્પાની આંખમાંથી આંસુ આવી ગયા હતા. આશીષ બોલ્યો, અંકલ, હું બેસહારા છું. તમે મારા માથા ઉપર હાથ મૂકી દેશો તો લાગશે કે તમે મને મારા પિતા મરી ગયા છે. પપ્પાએ આશીષના માથા ઉપર હાથ મૂકી દીધો હતો અને પછી તે બળજબરીથી તેમને પોતાની સાથે હોસ્પિટલ લઈ ગયો. અને જ્યારે હોસ્પિટલમાંથી પાછો આવ્યો ત્યારે પપ્પાની હાલત ખૂબ જ સારી થઈ ગઈ હતી. ખબર નહીં આશીષે આટલા ઓછા સમયમાં પપ્પા ઉપર શું જાદુ કરી દીધું હતું કે પપ્પાએ તેમની દુકાનની ચાવીઓ આશીષને આપી દીધી હતી. સાંજે 7 વાગ્યે પાછો આવીને આશીષ પપ્પાને ચાવીઓ અને હિસાબ કિતાબ આપીને ચાલ્યો ગયો હતો. અને તેના ગયા પછી મારું દિલ પણ ઉદાસ થઈ ગયું હતું, કારણ કે મને ખબર હતી કે આજે રાત્રે તે નહીં આવે. પરંતુ તે રાત્રે એ જ સમયે આવી ગયો હતો. હું તેને જોઈને ખૂબ જ વધારે ખુશ થઈ હતી. હું બોલી, આશીષ, તું મારા ભાઈનો મિત્ર હતો, પરંતુ તે ક્યારેય ઉલ્લેખ ના કર્યો.
આશિષ થોડી વાર સુધી ચૂપ થઈ ગયો અને પછી બોલ્યો, ના સોનલ, હું અશોકનો મિત્ર નહોતો. મેં તો તેનો ઉલ્લેખ જ તારા મોઢેથી સાંભળ્યો હતો. વાસ્તવમાં વાત એ છે કે મેં તને વચન આપ્યું હતું કે હું તારો સાથ આપીશ. એટલા માટે તારા પપ્પાની સામે આવીને ખોટું બોલી દીધું. આશિષ, મને આજે તમારા બદલે તું કહી રહ્યો હતો અને મને તેની આ રીતે વાત કરવી ખૂબ જ સારી લાગી રહી હતી. હું આશિષ સાથે થોડી વાર વાતચીત કર્યા પછી સૂવા જતી રહી. બીજા દિવસે જ્યારે આશિષ ફરીથી પપ્પાની પાસે આવીને બેસી ગયો અને તેમની સંભાળ રાખવા લાગ્યો, આખો દિવસ તે દુકાન ઉપર બેસી રહ્યો અને આશિષ જ્યારે ચાવી આપવા પાછો આવ્યો તો પપ્પાએ તેને ખાવા માટે રોકી લીધો અને હિસાબ કિતાબમાંથી થોડા પૈસા કાઢીને તેની હથેળી ઉપર મૂકી દીધા અને પપ્પા બોલ્યા, દીકરા, આ પૈસા તું રાખી લે. હું નથી જાણતો કે તું ક્યાંથી આવે છે. તારી પ્રામાણિકતા જોઈને મને થાય છે કે હું તને પોતાના ઘરમાં રાખી લઉં, પરંતુ મારી જવાન દીકરી છે, લોકો જાત જાતની વાતો કરશે. ત્યારે આશિષે પપ્પાને એક એવી વાત કીધી કે હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. તે બોલ્યો, અંકલ, હું જાણું છું કે તમે સોનલના લગ્ન માટે ચિંતિત છો. જોવો, હું કહું કે હું સોનલ સાથે લગ્ન કરવા માંગુ છું તો તમારો શું જવાબ હશે? પપ્પાની આંખમાં આંસુ આવી ગયા હતા અને તે બોલ્યા, આનાથી વધારે સારી વાત બીજી કઈ હોઈ શકે? પપ્પાની સ્મૃતિ સાંભળતા જ હું દોડીને પોતાના રૂમમાં જતી રહી હતી. બીજા દિવસે આશિષ સાંજે મને મંદિરે લઈ ગયો હતો અને સાથે પપ્પા અને પપ્પાના અમુક ઓળખીતા હતા. ખૂબ સાદાઈથી અમારા લગ્ન થયા હતા, પરંતુ હું આ લગ્નને કારણે ખૂબ જ ખુશ હતી. એટલી બધી ખુશ હતી કે મારું મન આકાશમાં ઉડતું હતું. મેં પોતાના હાથેથી પોતાનો રૂમ સજાવ્યો હતો, જ્યાં અમે અમારા લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આશિષ માત્ર ના ઉત્તમ પતિ સાબિત થયો હતો, તે ખૂબ જ સારો જમાઈ પણ હતો. પપ્પાની પણ ખૂબ જ કાળજી રાખી અને મને તો તેને હાથની હથેળીમાં રાખી હતી. મારી સાથે એવું વર્તન કરતો જાણે હું તેની પ્રેમિકા હોઉં. હું તેની સાથે એટલી ખુશ હતી કે ભાઈની જુદાઈનું દુઃખ પણ ભરવા લાગ્યું હતું. પપ્પાને હવે શાંતિ થઈ ગઈ હતી. એ જ દિવસોમાં મને સંતાનની ખુશ ખબર મળી હતી. મારા પગ તો જમીન ઉપર જ નહોતા રહેતા, પરંતુ એ જ દિવસોમાં પપ્પા પણ અમને છોડીને જતા રહ્યા. એક દિવસ પપ્પાની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ. આશિષ તેમને ડૉક્ટર પાસે લઈ ગયો, પણ ડૉક્ટરે જણાવ્યું કે આમને તો રસ્તામાં જ દમ તોડી દીધો છે. તેમના છેલ્લા શબ્દો એ જ હતા કે હું મારા પુત્રને મરવા જઈ રહ્યો છું. હું ભાંગી પડી હતી, પણ આશિષના અપાર પ્રેમે મને સહારો આપ્યો હતો. હું ઘણીવાર એવું વિચારતી કે મારામાં એવું શું છે કે મારો પતિ મને આટલો પ્રેમ કરે છે. પપ્પાનું 13મું થઈ ગયું. એક દિવસ આશિષ બોલ્યો, હું તને મારા ઘરે લઈને જાઉં છું. મેં પણ ખુશીથી હા પાડી દીધી હતી, પણ હું ક્યાં જાણતી હતી કે આશિષના ઘરે જતાં જ તેનાથી મારી બધી ખુશીઓ છીનવાઈ જશે. જ્યારે હું આશિષના ઘરે પહોંચી ત્યારે એ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ કે તે તો ખૂબ મોટું
અને સુંદર ઘર હતું, પણ હું ખૂબ ખુશ હતી. આશીષ મોડી રાત સુધી વાતો કરતો રહ્યો. પછી મારી આંખો બંધ થઈ ગઈ. સવાર થતાં મારી આંખો ખુલી તો મને મારી બાજુમાં આશીષ દેખાયો નહીં. હું ઝડપથી ઊભી થઈ અને પથારીને ગોઠવવા લાગી. મારી નજર એક કવર ઉપર પડી જે ચોક્કસપણે આશીષનું જ હતું. જ્યારે મેં તેને ખોલીને જોયું તો મારી આંખો ફાટી ગઈ, કારણ કે તેમાં તો મારા ફોટા હતા. એવા ફોટા કે જે મારાથી છુપાઈને પાડવામાં આવ્યા હતા. હું ક્યારેય બજારમાંથી કંઈક ખરીદી રહી હોતી તો ક્યારેક બસમાં મુસાફરી કરી રહી હોતી. હું ધ્રુજવા લાગી હતી, કારણ કે તે ફોટા તો મારા 2 વર્ષ પહેલાંના હતા અને આ ફોટા આશીષે મારાથી છુપાઈને બનાવ્યા હતા. હું કાંઈ સમજી શકતી ન હતી. હું રૂમની બહાર આવીને આજુબાજુ જોવા લાગી. ઘર મેં ધાર્યું હતું તેના કરતાં પણ મોટું અને સુંદર હતું, જ્યાં કિંમતી વસ્તુઓ વિખાયેલી હતી. હું રૂમોમાં જઈને જોતી રહી અને ત્યાંની સજાવટ જોઈને દંગ રહેતી હતી. એક રૂમ બંધ હતો અને મને તેની ચાવી નહોતી મળી રહી. મને લાગ્યું કે મારી એ રૂમ કોઈ પણ સંજોગોમાં ખોલીને જોવો જોઈએ. એટલા માટે હું એ રૂમની ચાવી અહીં ત્યાં શોધતી રહી. આખરે ઘણા પ્રયત્નો પછી મને એ રૂમની ચાવી કબાટમાંથી મળી જ ગઈ. હું ઝડપથી એ રૂમ તરફ ગઈ અને જેવો જ મેં તે રૂમ ખોલ્યો તો મારો હોશ ઉડી ગયો. ત્યાં પલંગ ઉપર મારા ભાઈ અશોકનો શર્ટ પડ્યો હતો. મેં એક જ નજરમાં તેને ઓળખી લીધો હતો. હું ગભરાઈને આગળ વધી અને મારા ભાઈના શર્ટને ગળે લગાડીને રડતી રહી. રોઈને મને હેડકી આવવા લાગી હતી. અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને ગભરાયેલો આશીષ રૂમમાં આવ્યો અને બોલ્યો, સોનલ, તું અહીંયા શું કરી રહી છે? હું ચીસો પાડવા માંડી અને બોલી, તું મને એ જણાય કે મારા ભાઈનો શર્ટ અહીંયા શું કરે છે? તું કોણ છે? તારો મારા ભાઈ સાથે શું સંબંધ હતો? તો આશીષ બોલ્યો, શું મતલબ છે તારો? આ તારા ભાઈનો નહીં, મારો શર્ટ છે. હું તો તારા ભાઈને ક્યારેય મળ્યો પણ નથી. હું આગળ વધી અને આશીષનો હાથ પોતાના માથા ઉપર મૂકીને બોલી, તને મારા અને થવાવાળા બાળકના સમ છે. મને જે હોય તે બધું સાચું જણાવી દે. આશીષે પોતાનું માથું પકડી લીધું અને પલંગ ઉપર બેસી ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, સોનલ, હું તને ખૂબ જ વધારે પ્રેમ કરું છું. એક દિવસ મેં તને બજારમાં બંગડીઓ ખરીદતા જોઈ હતી. બસ એ જ દિવસથી હું તારા પ્રેમમાં પડી ગયો હતો. મેં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં હું તને પામીને જ રહીશ. એટલા માટે મેં તારો પીછો કર્યો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું તારા પ્રેમમાં દીવાનો થતો જઈ રહ્યો હતો. હું એક ખૂબ જ અમીર પરિવારનો એક માત્ર સંતાન છું. આજ સુધી મેં જે વસ્તુ ઉપર હાથ મૂક્યો હતો તે મને જરૂર મળી છે. તો પછી એવું કેવી રીતે બની શકે કે હું મારા જીવનના પ્રેમથી દૂર થઈ જતો? એટલા માટે મેં તારા ભાઈ અશોક સાથે મિત્રતા કરી લીધી અને હું અશોક સાથે હસી મજાક કરતો રહેતો હતો. એક દિવસ મેં બધા મિત્રો વચ્ચે ભૂલથી અશોકને પોતાનો સારો કહી દીધો હતો. આ બાબતે અશોક
મારા પર ગુસ્સે થઈ ગયો. મેં તને ખૂબ મનાવ્યો પણ તે રાજી ના થયો. ત્યાર પછી મેં અશોકને જણાવી દીધું કે હું તારી બહેન સોનલને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તો તેને કહ્યું કે જો તું સોનાનો બનીને પણ મારી સામે આવી જાય ને તો પણ હું મારી બહેનનો હાથ તારા હાથમાં નહીં આપું. મેં તેને ઘણી વાર સમજાવ્યો પણ તે મને નફરત કરવા લાગ્યો હતો. પછી એક દિવસ આ મુદ્દે તેને મારી સાથે ઝઘડો કર્યો અને મને મારવા લાગ્યો. તો મેં તેને ધક્કો માર્યો તો તે રોડ ઉપર જઈને પડ્યો અને તેની ટક્કર એક ગાડી સાથે થઈ ગઈ. અશોકે તે જ ક્ષણે દમ તોડી દીધો હતો. મારો ઈરાદો તેને મારવાનો ન હતો. આ બધું અકસ્માત તરીકે થયું હતું, પરંતુ તેના એક મિત્રએ મને ધક્કો મારતા જોઈ લીધો હતો. તો તેને મારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ કરી દીધો કે મેં જ તેને માર્યો છે. પોલીસ મને શોધી રહી હતી, પરંતુ મારા પિતા ખૂબ જ પોચવાળા વ્યક્તિ હતા. એટલા માટે પોલીસવાળા દરોડો પાડતા પહેલાં જ મને ચેતવણી આપી દેતા હતા. તે રાતોમાં હું તારા ઘરે આવવા લાગ્યો. સ્વાભાવિક વાત છે કે જેના ઘરનું મર્યું હોય તેના ઘરમાં દરોડા નથી પાડવામાં આવતા. તે મને આશરો આપી દીધો. જો પોલીસે મને પકડી લીધો હોત તો પણ તેઓ મને સજા આપી શક્યા ના હોત. હું જોર જોરથી રડવા લાગી હતી. હું મારી જાતને મારવા લાગી હતી કે મેં મારા ભાઈના ખૂનીને શા માટે આશરો આપ્યો હતો. આશીષ જલ્દીથી આગળ વધ્યો અને બોલ્યો, તું પોતાને મારીશ નહીં. જો મારો ઈરાદો તેને મારવાનો નહોતો. જો તને કંઈ થઈ જશે તો હું મરી જઈશ. હવે તો ભગવાન આપણને સંતાન પર આપવાના છે. સોનલ, હું તારા વિના કંઈ પણ નથી. ત્યારે મેં ગુસ્સામાં કહ્યું કે મારે થોડો સમય એકલતામાં પસાર કરવો છે. તું થોડા સમય માટે રૂમમાંથી બહાર નીકળી જા. તે જવા નહોતો માંગતો. તેને ડર હતો કે હું પોતાને નુકસાન ના પહોંચાડી દઉં, પરંતુ મેં તેને ધક્કા મારીને રૂમની બહાર કાઢી મૂક્યો હતો. હવે વાત એ હતી કે આ બધું હું કેવી રીતે સહન કરી શકું. મારા ભાઈનો ખૂની મારો પતિ બની ગયો હતો અને ખૂની મારા બાળકનો પિતા પર બનવાનો હતો. હું તેને સખત સજા આપવા માંગતી હતી, પરંતુ તેને પોતે જ જણાવી દીધું હતું કે પોલીસ તેને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડી શકે. એટલા માટે મેં એક ખૂબ જ સખત ફેસલો લીધો. તેથી બીજા દિવસે હું એક સાયકોલોજી પાસે મારી સમસ્યા લઈને ગઈ. તેમને આખી વાત જણાવીને કહ્યું કે હવે હું મારા પતિ પાસેથી છૂટાછેડા લેવા માંગુ છું. તે ખૂબ જ ધાર્મિક હતા. આખી વાત સાંભળ્યા પછી તે બોલ્યા, દીકરા, તારા પતિએ તારા ભાઈને ફક્ત ધક્કો જ માર્યો હતો અને તારા ભાઈનું મૃત્યુ ગાડીની ટક્કરથી થયું છે. એમ પણ તેનો ઈરાદો તેને મારવાનો નહોતો. હવે તારો પતિ તારી માફી પણ માંગી રહ્યો છે. બહેતર એ જ છે કે તું તેને માફ કરી દે. આ વાતને ભગવાન ઉપર છોડી દે. માફ કરવાવાળા વ્યક્તિ ભગવાનને ખૂબ પસંદ છે. તે વ્યક્તિએ મારું દિલ નરમ કરી દીધું અને મેં આ વાત ભગવાન ઉપર છોડી દીધી. હું જે રીતે ગઈ હતી
એ જ રીતે પાછી આવી ગઈ. સાંજે જ્યારે આશીષ આવ્યો ત્યારે તેને એકવાર ફરીથી મારા પગમાં બેસીને માફી માંગી અને કહ્યું કે વિશ્વાસ કર, તારા ભાઈનું મૃત્યુ એક અકસ્માત તરીકે થયું હતું. મેં તેને નથી માર્યો. મેં દિલ સાફ કરીને તેની સાથે જિંદગી વિતાવવાનું નક્કી કરી લીધું હતું. આજે આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા છે અને આશીષ અને હું ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, જો તમને મારી સ્ટોરી પસંદ આવતી હોય તો કૃપા કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક શેર કરી નાખજો.